જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે અંગ્રેજી વિષય ખૂબ મહત્ત્વનો છે અને અંગ્રેજી વિષયમાં દરેક વાતને જો પાયાથી શીખવામાં આવે તો કોઈ પણ પ્રકારના એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એટલે તમને આવડે. એ માટે થઈ અને તમે તમારા સાથીદારો, તમારા ભાઈબંધો, તમારા દોસ્તારો, તમારા મિત્રો કોઈ પણને જો આ ચેનલ ઉપર જોડાવવું હોય અને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવવું હોય તો એને 8155808607 ઉપર એમને જોઈન લખીને મોકલવાનું કહી દો. એટલે રોજે પોતે તૈયારી કરતા હોય એટલે એમાં નવો ચેન્જ મળે અને જે કંઈ પોતે તૈયારી કરે છે એમાં શું ખૂટે છે અથવા તો શું નોલેજ એને પોતે ઘટે છે એ પોતે જાણી શકે. દર શનિવારે વીકના દર શનિવારે સાંજે 9 વાગે ટેસ્ટ લેવામાં આવે છે. તમારું ટાઈમ ટેબલ છે રોજનું લેક્ચરનું આ મુજબ છે: રિઝનિંગ, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન. રિઝનિંગમાં કુલ 12 ચેપ્ટરો પૂરા થઈ ગયા છે. 13 ચેપ્ટરો કાલ સુધીમાં પૂરા થઈ ગયા છે. એટલે જો તમારે હજી પણ લેક્ચરો જોવાના બાકી હોય, તમારે અભ્યાસ કરવાનો બાકી હોય તો શીખવા માંડો. રિઝનિંગનો લેક્ચર સોમ મંગળ સાંજે 6 વાગે, અંગ્રેજી બુધ ગુરુ સાંજે 6 વાગે, ગણિત શુક્ર શનિ સાંજે 6 વાગે અને વિજ્ઞાન છે ઓક્ટોબર મહિનાથી શરૂ થાય છે અને એ સોમ અને મંગળ 2 દિવસ સવારે 10 વાગે તેના વિડીયો લેક્ચર આવશે. વધારે વાત નહીં કરતા આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજનો લેક્ચર છે ઇંગ્લિશ. હવે પહેલી એક વાત કે આમાં આટલી પરીક્ષાઓ તમારી સામે જે લખી છે એ બધી જ પરીક્ષાઓ માટે આ લેક્ચર્સ ઉપયોગી છે, કારણ કે હું અત્યારે જનરલ સિલેબસ ભણાવી રહ્યો છું જે બધી જ એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે. બરાબર? અને પરીક્ષામાં પૂછાઈ ગયેલા અઢળક દાખલાઓ મેં સોલ્વ કરાવ્યા છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો અને આજના લેક્ચરની અંદર આવી જાઓ. અગાઉ આપણે જ્યારે છેલ્લે ઇંગ્લિશનો લેક્ચર પૂરો કર્યો ત્યારે 100 સુધીના નાઉન આપણે શીખ્યા. એબ્સ્ટ્રેક્ટ નાઉન 100 પ્રકારના, 100 અલગ અલગ એબ્સ્ટ્રેક્ટ નાઉન કે જેમાં ફિલિંગ્સ હોય, લાગણીઓ હોય, ગુસ્સો હોય, ધૃણા હોય, પછી પ્રેમ હોય, આ બધા ઘણા બધા પ્રકારના એબ્સ્ટ્રેક્ટ નાઉન શીખ્યા. આજે વધુ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન શીખવાના છે અને થોડાક ઉતાવળથી શીખશું, કારણ કે આજે શક્ય એટલા બધા જ એબ્સ્ટ્રેક્ટ નાઉન મારે લઈ લેવા છે એટલે નાઉનનો ટોપિક જ આખો પૂરો થઈ જાય. 101મો નોલેજ, KNOW એટલે નો અને લેજ LEDGE. નોલેજ એટલે જ્ઞાન. નોલેજ એટલે જ્ઞાન. કોઈ માહિતી તમે મેળવો છો તો એને નોલેજ મેળવ્યું કહેવાય. તમે કોઈ વસ્તુ નવી નવી શીખો છો તો તેને નોલેજ મેળવ્યું કહેવાય. તમે વિજ્ઞાન વિશે સંપૂર્ણ ભણી ગયા હોય તો તમારામાં વિજ્ઞાનનું નોલેજ છે એમ કહેવાય. ક્લિયર? 102 લાફ્ટર અથવા તો લાફર, LAUGHTER. લાફ્ટર એટલે હાસ્ય, LAUGH લાફ અને પાછળ ટર એટલે TER, આવું શીખવાડેલું છે. તો લાફ્ટર. બરાબર? પછી છે લેઝીનેસ, LAZI લેઝી અને NESS વચ્ચેથી સ્પેલિંગને તોડીને યાદ રાખવાનો. લેઝી LAZI અને નેસ NESS. રેડી? તો લેઝીનેસ એટલે આળસ. એના પછી છે લિઝાયર, LEI. આ એક સ્પેલિંગ એવો છે કે જે થોડોક વધારે ગૂંચવડો કરે એવો છે. LEISURE લિઝાયર એટલે નવરાશ. સાવ કોઈ કામ કર્યા વગરનું વ્યક્તિ બેઠું હોય તો તેને નવરાશ છે તેમ કહેવાય. લેન્થ, LENGTH. જો આવા જે ઉપરના અઘરા સ્પેલિંગ હોય ને એને સ્ટાર કરીને રખાય. જે આવડતા હોય ને એને તમારે શું કરવાનું, જવા દેવાના 1-2 વાર વાંચીને. પણ આ જે અઘરા સ્પેલિંગ એને સ્ટાર કરીને રાખવાના. એટલે શું થશે, માનો કે 300 સ્પેલિંગ હોય તેમાંથી લગભગ 25-30 સ્પેલિંગ એવા છે જે તમારે સ્ટાર કરવાના રહેતા હોય. પછી એમાંથી 10-15 તો એવા જ હોય જે 1-2 વાર 3 વાર 4 વાર વાંચવા આવડી જ જતા હોય. પછી માત્ર 10-15 જ વધે. તો એ જે 10 સ્પેલિંગ છે એને તમારે 15-20 વાર લખી નાખવાના, પાકા કરી નાખવાના, 2-3 અઠવાડિયે રિવિઝન કરી નાખવાના, એટલે સ્પેલિંગો તમને કડકડાટ આવડી જાય. ક્લિયર? લેન્થ એટલે લંબાઈ. બરાબર? જો WIDTH વિડ્થ એટલે પહોળાઈ. લેન્થ એટલે લંબાઈ, વિડ્થ એટલે પહોળાઈ. હાઇટ HEIGHT હાઇટ એટલે ઊંચાઈ. તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. આ છે તે ગણિતિક ભાષામાં કહીએ તો 3 પરિમાણો છે, 3 માપ છે. એના પછી છે
લેન્થ એન્ડ લાઇન. લેન્થ એન્ડ લાઇન. ક્રિકેટની અંદર બોલિંગ કરવાનો એક ગુણ છે. કોઈ પણ ક્રિકેટર હોય તો એ જ્યારે બોલિંગ કરવા માટે આવે ત્યારે લેન્થ એન્ડ લાઇન કરે. એટલે ક્રિકેટમાં પોતે બોલિંગ કેટલા દૂર રહીને કરશે એનો એક પોતાનો ગુણ છે. દરેકના પોતપોતાના ગુણ જુદા છે. જેમ કે કોઈ છે સ્પિનિંગ કરવા ઈચ્છતું હોય તો એને લેન્થ લાઇન ઓછી જોઈએ. જેને ફાસ્ટેસ્ટ બોલિંગ કરવાની છે એને લેન્થ લાઇન વધારે જોઈએ. એટલે ક્રિકેટમાં બોલિંગ કરવા માટેનો વ્યક્તિગત પોતાનો એક ગુણ છે. ક્લિયર? લેન્થ એન્ડ લાઇન. એના પછીનું એક સ્પેલિંગ છે લોનલીનેસ. LONE LINE અને પાછળ SS. આવી રીતે તોડ નાખવાનો. LONE લોન, LINE લીન અને પાછળ SS લોનલીનેસ. આમ પણ યાદ રાખી શકાય. લોન પછી LI એટલે લી, NESS એટલે નેસ. લોનલીનેસ. બરાબર. હવે આને યાદ રાખવું હોય તો L આગળ ને પાછળ વનનો સ્પેલિંગ. તો લોનલીનેસમાં L પછી પાછળ વનનો સ્પેલિંગ પછી LI અને પછી નેસ. લોનલીનેસ. ક્લિયર? તો આ રીતે તમે સ્પેલિંગ યાદ રાખી શકો. લોનલીનેસ એટલે એકાંત. કોઈ વ્યક્તિ જ્યારે પોતે સાવ એકલો હોય ત્યારે સાવ એકાંત, એને કોઈ વ્યક્તિની સાથે બોલવાવાળું ન હોય, એની સાથે કોઈ વાતચીત કરવાવાળું ન હોય ત્યારે લોનલીનેસ વર્ડ વપરાય. પછી છે લોયલ્ટી. લોયલ્ટી એટલે વફાદારી. લોય LOYA અને પાછળ LTY. લોયલ તો LOLAY. લોયલ LOYAL. લો પછી યલ એટલે YAL. લોયલ. અને ટી માટે TY. લોયલ્ટી એટલે એકાંત. એના પછી છે લક્ઝરી. LUXURY. લક્ઝરી LUXURY. લક્ઝરી એટલે એશો આરામ. જ્યારે ખૂબ સુખમય જિંદગી હોય, તમારા ઘરે ગાડી હોય, બંગલા હોય, તમારે નોકર ચાકર હોય, કોઈ વસ્તુની તાણ ન હોય, ખાવા પીવાની કમી ન હોય, વસ્તુઓ, કપડાઓ, લત્તાઓ તે બધું જ તમારા ઘરે હોય, એક પણ વાતની ખામી ન હોય, મતલબ કે તમારી જે જિંદગી છે, લાઈફ છે, લક્ઝરિયસ છે. લક્ઝરી લાઈફ તમે જીવો છો, એશો આરામની જિંદગી તમે જીવો છો. લોયલ્ટી એટલે વફાદારી, લક્ઝરી એટલે એશો આરામ. ક્લિયર? એના પછી છે 110 મેજોરિટી. MAJORITY. મેજોરિટી એટલે બહુમતી. માઇનોરિટી એટલે લઘુમતી. મેજોરિટી એટલે બહુમતી. બરાબર. એક કરતાં વધારે મત જ્યારે ગણતરી કરવાની થતી હોય, અને કે 50 મત આપ્યા, હવે એમાંથી માનો કે 2 પક્ષ છે, A અને B. એ પક્ષને વધારે મત મળ્યા એનો મતલબ કે એની મેજોરિટી વધારે છે. ક્લિયર? નેક્સ્ટ, મેન પાવર. MANPOWER. મેન પાવર એટલે માનવ શક્તિ. જ્યારે કોઈ મહાકાય કાર્ય કરવાનું હોય, જેમ કે કોઈ વધારે વજનવાળી વસ્તુ ઉચકવાની હોય, તો સમૂહમાં કામ કરવાનું હોય ત્યારે માનવ શક્તિની જરૂર પડે. એકલા હાથે ન થાય. જેમ કે 10 માળની બિલ્ડિંગ બનાવવા માટે એક માણસથી કામ ન થાય, એમાં માનવ શક્તિની જરૂર પડે, મેન પાવરની જરૂર પડે. નેક્સ્ટ, એના પછી છે મેમરી પાવર. મેમરી પાવર એટલે યાદ શક્તિ. મેમરી એટલે યાદ, પાવર એટલે શક્તિ. મેમરી પાવર યાદ શક્તિ. તમે કોઈ વસ્તુને એક વખત વાંચીને યાદ રાખી શકો છો તો તમારો મેમરી પાવર બહુ સારો છે. માનો કે મારી વાત કરું તો હું નજર ફેરવું તો યાદ રહી જતું હોય તો મારો મેમરી પાવર એનાથી પણ વધારે ઊંચો છે. પણ કોઈ એક વ્યક્તિ એવો છે કે જેને 10 વાર, 15 વાર, 20 વાર વાંચવાથી યાદ રહે છે, ત્યારે એનો મેમરી પાવર થોડોક ઓછો છે. ઉપર શબ્દ હતો મેજોરિટી, તો એનો અહીંયા વિરોધી શબ્દ છે માઇનોરિટી. MINO, માઇનો, RITY. તો બેમાં રીટી સરખું છે, બરાબર. ઓલામાં જોરિટી, આમાં નોરિટી. તો JORITY, આમાં NORITY. ફેર કેટલો? ઓલામાં છે ને આમાં મી છે, એટલે સ્પેલિંગમાં ફેર છે. MA ત્યાં અહીંયા MI. ક્લિયર? મિરેકલ. મિરેકલ MIRA અને પાછળ CLE. જેમ કે એપલમાં કેમ પલમાં PLE, બાઇસિકલમાં કેમ કલમાં CLE, એમ મિરેકલમાં પણ MIRA મિરે અને કલમાં CLE. મિરેકલ એટલે ચમત્કાર. કંઈક અચાનક એવી ઘટના બને
કે જેની તમને અપેક્ષા હોય, ઈચ્છા હોય અને થઈ ગઈ હોય, તમને એનો ખ્યાલ સુધા ન હોય, ત્યારે એને ચમત્કાર કહેવાય. જેમ કે ઘણી વખત ઘણા લોકો છે એ ધર્મમાં માનતા હોય, પણ ઘણી વખત એ પોતે અંધશ્રદ્ધામાં પણ આવી જતા હોય. ત્યારે ઘણી વખત અમુક જે માતાજી અથવા તો કંઈક બનીને બેઠા હોય એમના કપાળમાંથી કંકુ ખરે. આ એક પ્રકારનો ચમત્કાર છે. શું છે એ હકીકતમાં આપણે પડતા નથી, પણ કહેવાનો મતલબ એ છે કે ચમત્કાર થયો. બરાબર? કે કઈ વસ્તુની તમને અપેક્ષા હોય અને એ અચાનક થઈ આવે તો એ ચમત્કાર થયો કહેવાય. બીજું, તમને કહેવામાં આવે કે તમે ઘરે જશો એટલે તમારા મામા આવી ગયા છે. એનો મતલબ કે તમે ઘરે જાઓ અને તમારા મામા ત્યાં હોય, ચમત્કાર થયો. જેની તમને કોઈ કલ્પના નથી અને એ વસ્તુ બને છે, એને ચમત્કાર કહેવાય. એના પછી છે મોરલ. મોરલ એટલે બોધ. કોઈ કહાની હોય તો એ કહાનીના અંતે તમને એમાંથી કંઈક મોરલ મળતો હોય, બોધ પાઠ મળતો હોય, એમાંથી કંઈક તમને નવું શીખવા મળતું હોય. આખી કહાની કામની ન હોય, પણ કહાનીમાંથી જે તમને અમુક 2-3 લાઈનો જે શીખવાની હોય, તમારા જીવનમાં ઉતારવાની હોય, એને કહેવાય મોરલ ઓફ ધ સ્ટોરી, એટલે કે વાર્તાનો બોધ. પછી છે મસલ, અને પાવર શબ્દ લખવાનો રહી ગયો છે. તો પાવરનો સ્પેલિંગ દરેકને આવડે છે, POWER, મસલ પાવર. મસલનો સ્પેલિંગ MUSCLE. ગુંડા પાડવાની શક્તિ. મસલ્સ એટલે ગુંડા પાડવાની શક્તિ. આમ તમે જુઓ ને તો બોડી પાવર તમે કહો તો ચાલે. મસલ પાવર એટલે તમારા સ્નાયુઓની શક્તિ. તો આમ તમારા શરીરની અંદર તમે લોકો સામે લડી શકો એવા પ્રકારની શક્તિ, એટલે કે સામેવાળા ગુંડાઓ હોય, કોઈ હરીફો હોય, કોઈ પ્રતિસ્પર્ધી હોય, કોઈ વિરોધી હોય, એની સામે તમે લડી શકો તમારા બાહુબળ વડે, તો એને કહેવાય મસલ પાવર. નેચર, NATURE. નેચર એટલે સ્વભાવ. ઘણી વખત નથી કહેતા કે ભાઈ ઓલા ભાઈનો નેચર તો બહુ સારો છે, વિવેકભાઈનો નેચર તો બહુ સારો છે. કેમ? તો કે બધા સાથે હળીમળીને રહે છે, એને કોઈ વાતનું ખોટું લાગતું નથી, દરેક વાતને નિખાલસતાથી લે છે. તો એ નેચર, NATURE. હવે TURE એટલે ચર, નેચર. તો એની ઉપરથી એક બીજો શબ્દ બને, FU અને TURE, ફ્યુચર. રેડી? તો પછી એને આમ નથી વાંચવાનું નટુરે અને ફૂટુરે. ધ્યાન રાખજો. હા, જે પ્રમાણે તમને પ્રોનાઉન્સિએશન અહીંથી કહેવામાં આવે એ પ્રમાણે તમારે એનું ઉચ્ચારણ કરવાનું થાય છે. નેક્સ્ટ, નોઇઝ, NOISE. નોઇઝ એટલે ઘોંઘાટ, અણગમતો અવાજ, અણછાજતો અવાજ, તમારા કર્ણને ન ગમે તેવો અવાજ. કર્ણ પ્રિય અવાજ હોય તો એને ગુડ વોઇસ, સારું સારો અવાજ કહેવાય. પણ તમને જે અવાજ નથી પ્રિય, તમને જે ગમતો નથી, તમને જે અવાજ થવાથી તમારા કાનની અંદર એક આમ ચીડિયા પણ ઉદ્ભવે છે, એને નોઇઝ કહેવાય. જેમ કે એક કરતાં વધારે વાહનોનો અવાજ. બપોરે સૂતા હોય 2 વાગે અને જો બાજુમાં કોઈ વ્યક્તિ છે એ બુલેટના હોર્ન માર્યા કરે, એટલે આપણને એ કર્ણપ્રિય છે, કર્ણપ્રિય નથી, માટે એને શું કહેવાય? નોઇઝ. નોઇઝ એટલે ઘોંઘાટ. તમે રીડિંગ કરવા બેઠા છો અને કોઈક DJ વગાડે છે, કોઈક TV શરૂ કરે છે અને જો મોટો અવાજ આવે તો એને પણ કહેવાય નોઇઝ. તમે અલગ રૂમમાં અલાયદા વાંચો છો, તમારા ઘરે મહેમાન આવ્યા છે અને બધા જ મહેમાનો એકસાથે હા હા હી હી કરે છે, અથવા તો આનંદ કરે છે, કિલ્લોલ કરે છે, દાંત કાઢે છે, પોતે બોલે છે, વાતચીતો કરે છે, અને તો તમને એ અવાજ પ્રિય નથી, પણ એ લોકો માટે તો પ્રિય છે, હે ને? તમારા માટે એ કેવો છે? નોઇઝ છે. ક્લિયર? 119મું જુઓ, ઓલ્ડ એજ. ઓલ્ડ એજ એટલે બુઢાપો, ગઢપણ. બરાબર? ઓલ્ડ એજ એટલે ગઢપણ અથવા તો બુઢાપો. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો એને અત્યારે કઈ એજમાં છે? ઓલ્ડ એજમાં છે. તો ઓલ્ડ એજ એટલે બુઢાપામાં પોતે અત્યારે જીવી રહ્યા છે. પછી છે 120મું, ઉપર જુઓ, ઓમન, OMEN. ઓમન એટલે શુકન, OMEN. સ્પેલિંગ ખાસ જોજો, O અને પછી MEN. ઓમન એટલે શુકન. બરાબર? કંઈ વસ્તુ, કંઈ સારો કંઈ પ્રસંગ બનવાનો હોય અને પ્રસંગ છે એ માનો કે ચોઘડિયાને આધારે જોવામાં આવે, ચોઘડિયાને આધારે પસંદ કરવામાં આવે. શા માટે? તો કે એ સારા પ્રસંગની અંદર કંઈક શુકન થાય. ઘણી વખત માનો કે લગ્ન પ્રસંગ હોય તો
તો એને કાળી ચૌદશના દિવસે ન રખાય. કેમ? તો કે અપશુકન થાય. આવી બધી માન્યતાઓ હોય છે, પણ આપણે એ ઓમન એટલે શુકન શબ્દને સમજવા માટે એને કંઈક એક બે ઘટના સાથે જોડી દીધો. પછી છે નેક્સ્ટ ઓનરશીપ. હવે ઓનર એટલે માલિક, ઓનરશીપ એટલે એની માલિકી. માલિકી છે એ એનો ગુણ છે. શુકન એ ગુણ છે, એને તમે જોઈ ન શકો. એટલે કોઈ પણ માલિક હોય એને એક જે કંઈ ફેક્ટરી છે, જે કંઈ સંસ્થા છે, એના પ્રત્યે એની માલિકી હોય. એ માલિકી ઓનરશીપ હોય, એ દેખાડી ન શકે, પણ એનામાં એક ગુણ હોય ખરો. ઓનરશીપ એટલે માલિકી. ઓનરનો સ્પેલિંગ છે ONNER. ઓનર એટલે માલિક અને ઓનરશીપ એટલે માલિકી, SHIP. પછી છે પેઇન. પેઇન એટલે દુખાવો. અને તમને ખબર હોય તો જ્યારે તમને કંઈક વાગ્યું હોય, કાંટો વાગ્યો હોય, કંઈક કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું હોય, અને ત્યારે જુદા જુદા અંગોની અંદર બહુ વધારે પેઇન થાય. પેઇન થાય એટલે દુખાવો થાય. અને પછી ડૉક્ટર તમને શું કરે? પેઇન કિલર આપે. કિલર એટલે મારી નાખવું, હણી નાખવું, નષ્ટ કરવું, નાશ કરવો. પેઇન એટલે દુખાવો અને કિલર એટલે હણી નાખવો. દુખાવાને દૂર કરે, દુખાવાને મારી નાખે એટલે દુખાવો છે એ ઓછો કરે. તો પેઇન કિલર દવાઓ તમને આપે. બરાબર છે? પેરાસિટામોલ છે, પછી પેઇન કિલરના ઇન્જેક્શન્સ છે. પહેલાં પેઇન કિલર માટે તમને જે પેલી બોટલ ચડાવે છે, તો એની અંદર પાછું એ ઇન્જેક્શન નાખે. એટલે માનો કે કંઈ પથરીનો દુખાવો થયો હોય ને આપણને એટલું બધું પેઇન એ સહન ન થાય તેવું છે. બરાબર? અનબેરેબલ છે. તો એવા દુખાવાને સહન કરવા માટે તમને એ અલગથી એક ઇન્જેક્શન આપે. ઇન્જેક્શનની અંદર પેઇન કિલર હોય, એનાથી તમને દુખાવામાં રાહત થાય. પછી છે પરફોર્મન્સ. પર PER, ફોર FOR, મન્સ MANCE. જો આમ યાદ રખાય, પર ફોર મેન CE. તો પરફોર્મન્સ, પરફોર્મન્સ એને વંચાય છે એવી રીતે પરફોર્મન્સ. પણ હું તમને એ શીખવાડવા માટે થઈને કામ કરું છું. મારે કંઈ કોઈની સાથે બોલવાનું છે નહીં અત્યારે, પણ બોલતી વખતે આપણે શું બોલીએ? ભાઈ તમારું પરફોર્મન્સ બહુ સરસ હતું. તો પરફોર્મન્સ એટલે દેખાવ. બરાબર? તમે જે રજૂઆત કરો છો, તમે જે કૃતિને નિભાવો છો, સ્ટેજ ઉપર તમારે પરફોર્મ કરવાનું હોય, તમને જેવું શીખવવામાં આવ્યું એવું જ તમે જો કરી દેખાડો તો યોર પરફોર્મન્સ ઇઝ વેરી ગુડ. અને તમે ટીવીમાં જોતા હશો, ઇન્ડિયન આઇડલ છે અથવા તો ડાન્સ ઇન્ડિયા ડાન્સ છે, ધેટ ટાઈમ જે જજીસ છે, જજીસ એના જે દેખાવ છે, એના જે લુક્સ છે, એના જે પોસ્ચર્સ છે, એમને જોઈ અને પોતે શું કમેન્ટ કરે? તો કે યોર પરફોર્મન્સ વોઝ વેરી નાઇસ. અને જો ન ગમે તો આઈ ડીડ નોટ લાઇક યોર પરફોર્મન્સ. ઇટ મીન્સ તમને એનું જે રજૂઆત છે એ ગમી, તમને એની રજૂઆત ન ગમી. એટ ધેટ ટાઈમ ધીસ વર્ડ ઇઝ યુઝડ. બરાબર? આ વર્ડ છે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ પરસિવરન્સ. પરસિવરન્સ એટલે પાછો પુરુષાર્થ, હાર્ડવર્ક. પર PER. પછી સી રન્સ. તો પરસિવરન્સ, ખાસ આ શબ્દમાં ભૂલ ન થાય. પરસિવરન્સ, પરસિવરન્સ. પર PER, સીવ SEVE અને રન્સ RANCE. પરસિવરન્સ એટલે પુરુષાર્થ. તો આ સ્ટાર કરવા જેવા શબ્દો હોય. જેમ કે આ પેઇન છે, એ સ્ટાર કરવા જેવો શબ્દ નથી. PAIN પેઇન. બરાબર? તો GAIN ગેઇન. ગેઇન એટલે મેળવવું. ખબર પડે છે? તો GAIN ગેઇન એટલે મેળવવું. PAIN પેઇન એટલે દુખાવો. બરાબર? MAIN મેઇન એટલે મુખ્ય. MAIN મેઇન એટલે મુખ્ય. તો આવી રીતે તમે સ્પેલિંગોને યાદ રાખી શકો. પછી એને તમારે માત્ર એક બે વખત નજર જ કરવાની હોય. પણ આજે પરસિવરન્સ નામના જે શબ્દો છે, પરફોર્મન્સ ને પરસિવરન્સ ને ઓનરશીપ ને, અમુક વર્ડને તમારે ફરજિયાત જોવા પડે. બહુ હાર્ડ હોય એને ડબલ સ્ટાર કરો, મીડિયમ હાર્ડ હોય એને 1 સ્ટાર કરો, અને જે તમારે લગભગ લખવો જ પડશે એને તમારે 3 સ્ટાર કરી દેવાના. એ જ પછી જોવાનું રહે. પ્રિપરેશન કરતી વખતે એવી બધી ટેકનોલોજી કેળવો કે જ્યારે રિવિઝન કરવાનું થાય ને તો એ રિવિઝન ક્વિકલી થઈ જાય. રિવિઝન વખતે તમારે પાછું રીડિંગ નથી કરવાનું. બરાબર? પછી છે 125 પિકઅપ. PICKUP. પિકઅપ એટલે વજન સાથે ગતિ. તમને ખબર હોય તો મોટા મોટા વાહનો, જે લોડિંગ વાહનો છે, મહિન્દ્રાની જે ગાડી છે, સુમો, ટાટા સુમો છે,
ટ્રક છે, એ બધા પિકઅપ વાહન કહેવાય. કેમ પિકઅપ વાહન? એટલે એને શું કરવાનું છે? ગતિ કરવાની છે, દોડવાનું છે, પણ સાથે ઘણો બધો વજન ભરવાનો છે. માનો કે એક ટેમ્પો હોય મોટો અથવા ટ્રક હોય, હવે એની અંદર માનો કે 100 માણસો બેઠા, 60 માણસો બેઠા છે, એક માણસનું વજન માનો કે 60 કિલો હોય, તો એ 36 આશરે 3600 કિલો વજન થયું. હવે એટલું એને લઈ જવાનું છે, મતલબ કે એને ગતિ કરવાની છે. એટ ધેટ ટાઈમ ઇટ વિલ હેવ ટુ વે સમ વેઇટ. એને થોડોક વજન પણ ઊંચકવાનો છે, એટલે એને કહેવાય પિકઅપ વાહનો. બરાબર? મજદા છે, મહિન્દ્રાના તો વધારે ગાડીઓ પિકઅપ ગાડીઓ છે. તો આ બધું જે જો મેં શું કર્યું, એ જે સ્થિતિ એની સાથે આ વર્ડને જોડી દીધો. પિકઅપ એટલે વજન સાથે ગતિ કરવી, વજન સાથે લઈ જવું. ક્લિયર? એના પછી છે 126મો પોલાઇટનેસ. જુઓ, POLITENESS. પોલાઇટનેસ એટલે નમ્રતા, વિનમ્રતા. બરાબર? તમારા વાણીમાં, વર્તનમાં, સ્વભાવમાં, એકબીજા સાથેના વ્યવહારમાં જો વિનમ્રપણું હોય, તમે વારે વારે ચીડિયાપણું ન કરતા હોય, તમારા શરીરમાં ગુસ્સો ન આવતો હોય, અને જે કંઈ વાત કે તેને સરસ રીતે સહન કરતા હોય, તમે બીજાને કંઈક માનથી બોલાવતા હોય, માન આપતા હોય, તો આવી બધી જે તમારામાં ગુણ છે વિનમ્રતાનો. માનો કે ઓફિસમાં કોઈ ઓફિસર બેઠા છે, હવે તમે ત્યાં જઈને મે કમ ઇન સર પ્લીઝ, તો આવી રીતે તમે વિનમ્રતાથી વાત કરશો એટલે તરત એ તમને પરમિશન આપશે, તમારા કામ કરી આપશે. બરાબર? એટલે પોલાઇટનેસ હોવી ખૂબ જરૂરી છે મોટા ઓફિસર સાથે કામ કરવાનું હોય, અથવા તમારે કોઈ પણ વ્યક્તિને સાથે લાંબા ગાળા સુધી કામ કરવાનું હોય, ત્યારે તમારે અંદર પોલાઇટનેસનો ગુણ હોવો જોઈએ. POLITE અને NESS, પોલાઇટનેસ. પછી વર્ડ છે પોલિટિક્સ. POLI, પોલી અને ટિક્સ, પોલી POLI અને ટિક્સ TICS. પોલિટિક્સ એટલે રાજનીતિ, અને પોલિટિકલ પાર્ટી એટલે રાજકીય પાર્ટી, રાજકીય પક્ષ. બરાબર? તો પોલિટિક્સ એટલે રાજનીતિ, અને જ્યારે પોલીસ ખાતાની અંદર PIની અંદર જવાનું હોય ત્યારે રાજનીતિ વિશે ભણવો ખૂબ જરૂરી છે, કારણ કે એમાં આવતી કલમો, એમાં કાયદાકીય જે કંઈ બાબતો છે એ તમને ખબર હોવી જ જોઈએ. નેક્સ્ટ 128 પોવર્ટી. પોવર્ટી એટલે ગરીબી. બરાબર? પોવર્ટી એટલે ગરીબી, POVERTY, પોવર્ટી એટલે ગરીબાઈ. પછી છે પ્રેડિક્શન. જો આ વર્ડ છે ને તમારે સ્ટાર કરવા જેવો છે. કેમ? તો કે એ નવો વર્ડ છે તમારા માટે. પ્રેડિક્શન એટલે આગાહી. પ્રિડિક્શન આમ પણ યાદ રખાય. જો પ્રી એ તો તમને આવડે, PRE, અને ડિક્શન DIC, અને પાછળ શન એટલે TION. તો પ્રિડિક્શન એટલે આગાહી, ભવિષ્યને ભાખવું. વાદળમાં, આકાશની અંદર વાદળો છાયેલા હોય, અને એ છવાયેલા વાદળોની વિશે તમારે આગાહી, તમે કંઈ વાતચીત કરો, અનુમાન લગાવો, પછી થાય પણ કરો, ન પણ થાય. જરૂરી નથી આગાહી સાચી પડે. આગાહી છે એ 50% સંભાવના બતાવે છે કે બને પણ ખરું, ન પણ બને. તમે માનો કે આગાહી કરો, અંદાજ લગાવો, અનુમાન લગાવો કે ભાઈ રવિવારે આ રવિવારે મારા મામા મારા ઘરે આવવાના છે, કારણ કે એણે કીધું હતું. હવે તમે શું કરશો? કીધું એટલે આવવાનું ફરજિયાત એવું ન હોય. તમે આ અનુમાન લગાવો છો કે હી વિલ કમ, પણ રવિવારે એને કંઈક જવાનું થયું બહાર ગામ, કોઈક અચાનક કામથી, ન પણ આવી શકે, તો શું થાય? તો કે તો એ આગાહી છે કેવી પડી? ખોટી. એનો મતલબ એવો થયો આગાહી સાચી પણ પડે, ખોટી પણ પડે. આ માત્ર આગાહી છે, કોઈ ચોક્કસ બાબત નથી. ક્લિયર? એટલે પ્રિડિક્શન એટલે આગાહી. પ્રિડિક્શન એટલે આગાહી. એના પછી છે પ્રાઇડ. PRID, પ્રાઇડ એટલે ગર્વ. અને તમને કહું, નાઉનનું ચેપ્ટર શરૂ થયું ને ત્યારે એક આ પ્રાઇડ વર્ડ આવી ગયો છે, વાક્યની અંદર મેં લીધો હતો. જ્યારે તમે કંઈ સારું કામ કરો ત્યારે તમારા કુટુંબ સભ્યોને તમારી ઉપર ગર્વ હોય કે આઈ હેવ પ્રાઇડ ઓન યુ, મને તારા પર ગર્વ છે. વાય? શા માટે? બિકોઝ, કારણ કે યુ હેવ ડન ગ્રેટ જોબ, તમે ખૂબ સુંદર ઉમદા કાર્ય કર્યું છે. ક્લિયર? પ્રાઇડ એટલે ગર્વ. મને તમારા ઉપર પ્રાઇડ છે. તમને મારા ઉપર પ્રાઇડ હોય કે ન હોય, મને તમારા ઉપર પ્રાઇડ છે, મને તમારા ઉપર ગર્વ છે. નેક્સ્ટ પ્રમોશન. PRO, મોશન, MOTION,
રેડી? પ્રોમો PROMO, શન TION, પ્રમોશન એટલે બઢતી. તમે જ્યારે કોઈ પોસ્ટ ઉપર જોબ કરો છો, એમાં ખાસ ખાતાકીય પરીક્ષા હોય, ગવર્મેન્ટ એક્ઝામ હોય, એ ગવર્મેન્ટ એક્ઝામની અંદર જ્યારે તમે લાગી ગયા પછી 5 વર્ષનો પીરિયડ હોય, એ 5 વર્ષના પીરિયડમાં તમારે તમારી જોબનું જે ટ્રેનિંગ છે અથવા તો જે બીજું અન્ય કામ છે પૂરું કરવાનું હોય. 5 વર્ષ પછી તમને પાકી નોકરી ફૂલ પે અથવા તો પગાર ધોરણમાં પણ તમને પ્રમોશન આપી દે, તમારી બઢતી કરે. તમારી જોબના અમુક વર્ષ બાદ તમને એના ઉપરની પોસ્ટ, તમારા અનુભવને આધારે તમને એની ઉપરની પોસ્ટમાં જવા માટે વગર એક્ઝામે, ઘણી વખત એક્ઝામ લઈને પણ તમને એમાં આગળ જવા માટેનો મોકો મળતો હોય છે, જેને કહેવાય પ્રમોશન. બરાબર? એક કંપની છે અને એ કંપનીની અંદર કોઈ વર્કર છે, એ વર્કર જ્યારે પોતે બહુ સારું એવું વર્ક કરે અને એનામાં એવા ગુણ આવી જાય કે લોકોની સાથે વ્યવહારું થઈ શકે, લોકોની સાથે પ્રેક્ટિકલ બની શકે, ત્યારે એ વ્યક્તિને એ લોકોને સંભાળવા માટે થઈ એને પ્રમોશન આપે અને એક સ્ટેપ ઉપર આપી દે, પોતાને એને બનાવે મેનેજર, અને મેનેજર છે એ બધાનું કામ સંભાળે. એ મેનેજરને પછી બનાવે કંપનીના જે હેન્ડલર હોય એ, અને પછી એમાંથી એને પોતે પ્રમોશન આપી અને પછી જેમ જેમ આગળ વધે તેમ સબ CEO, સબ ડાયરેક્ટર, પછી ડાયરેક્ટર, CEO, આવી રીતે આગળ વધતા હોય છે. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્રમોશન. એના પછીનો વર્ડ છે પ્રોસ્પરિટી, PROS, પ્રોસ અને પરિટી અથવા તો પેરિટી, PERITY. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. પ્રોસ્પેરિટી આ વર્ડ છે સ્ટાર કરવા જેવો છે. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. વધારે પડતી સંપત્તિ તમારી પાસે હોય ત્યારે તમારું કુટુંબ છે એ સમૃદ્ધ છે તેમ કહેવાય. તમને વારસામાં સમૃદ્ધિ મળી, વારસામાં તમને પ્રોસ્પેરિટી મળી તેમ કહેવાય. પછી છે પ્રોટેક્શન. પ્રોટેક્શન એટલે રક્ષણ. માનો કે દેશ એકબીજા સાથે લડતા હોય ત્યારે કોઈ દેશ પોતાના દેશના લોકોને બચાવવા માટે થઈ અને સીમાઓ ઉપર પ્રોટેક્શન રાખતા હોય, સિક્યુરિટી રાખતા હોય. કોઈ એક બિલ્ડિંગ હોય, એ બિલ્ડિંગને અન્ય અવારા તત્વોથી બચાવવા માટે થઈ અને પ્રોટેક્શન રાખતા હોય. પ્રોટેક્શન એટલે કોઈ બીજા અન્ય પ્રદેશના લોકો અથવા કોઈ બીજી અન્ય વસ્તુ આપણા પ્રદેશમાં ઘૂસી ના જાય તેના માટે રાખવામાં આવતું આડું કવચ, એને કહેવાય પ્રોટેક્શન. તો PRO, ટેક, TEC, અને શન, TION, પ્રોટેક્શન. ક્લિયર? પ્રોવિઝન એટલે જોગવાઈ, PRO અને વિઝન, VISION, પ્રોવિઝન એટલે જોગવાઈ. બરાબર? પનિશમેન્ટ એટલે સજા, પનિશમેન્ટ એટલે સજા, પનિશ, PUNISH, અને મેન્ટ, MENT. તો પનિશમેન્ટ એટલે સજા. ક્યારે કોઈ ગુનાહિત કૃતિ થઈ ગઈ હોય અથવા તો કંઈક જે અણછાજતું કામ થઈ ગયું હોય તો એના માટે તેને તેના જેને કહેવાય ને કે પોતે પોતાના એક પ્રાયશ્ચિત માટે એને કંઈક સજા કરવામાં આવતી હોય. સિમ્પલ એક નાનકડી વાત કરીએ કે ભાઈ કોઈ બાળક હોય, હવે એને કીધું હોય કે ભાઈ આ ટોપિક ચલાવ્યો છે, આ હોમવર્ક છે એ એક વખત કરવાનું છે, એ કરીને ન લાવે એટલે એને પનિશમેન્ટ સ્વરૂપે એ હોમવર્ક 2 વખત આપવામાં આવે. આ એક પ્રકારની સજા થઈ. બીજી વાત, કોઈ વ્યક્તિ છે એણે કંઈક આતંકવાદી પ્રવૃત્તિ કરી છે અને પ્રવૃત્તિ પેઠે કોઈ દેશ છે તેને જેલની સજા આપે. કોઈને ચોરી કરી છે, ગુનો કર્યો છે, લૂંટફાટ કરી છે, કોઈ પણ પ્રકારના એવા અણછાજતા કામ કર્યા છે તો એમને પનિશમેન્ટ આપવામાં આવે. અને પનિશમેન્ટ છે એ જુદી જુદી હોઈ શકે, જેમ કે દંડ સ્વરૂપે હોઈ શકે, જેલ સ્વરૂપે હોઈ શકે, ફાંસી સ્વરૂપે હોઈ શકે. તો ધીઝ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પનિશમેન્ટ. પછી છે રેકગ્નિઝેશન. રેકગ્નિઝેશન એટલે ઓળખાણ. ડુ યુ રેકોગ્નાઇઝ મી? શું તમે મને ઓળખો છો? રેકગ્નાઇઝ એટલે ઓળખવું, રેકગ્નિઝેશન એટલે ઓળખાણ. મને કે ઘણી વખત કોઈ વ્યક્તિની વાતચીત ચાલતી હોય, 2 ભેગા મળીને ત્રીજાની વાત કરતા હતા, એટલે હું તો એને ઓળખું છું, મતલબ કે મારી એની સાથે બહુ સારી એવી રેકગ્નિઝેશન છે, મારે એની સાથે બહુ સારી એવી રેકગ્નિઝેશન છે. રેકગ્નિઝેશન એટલે ઓળખાણ. બરાબર? તમે મને પહેલાં કીધું હોત તો મને એની સાથે તો બહુ સારી એવી રેકગ્નિઝેશન છે, હું તો એને ઘણા સમયથી ઓળખું છું,
આઈ રેકોગ્નાઇઝ હિમ, હું એને બહુ લાંબા સમયથી ઓળખું છું. રેકોગ્નિઝેશન એટલે ઓળખાણ. પછી છે રિડક્શન. રિડક્શન એટલે ઘટાડો. RE ડક DUC અને શન જો પ્રોટેક્શન એની જેમ જ રિડક્શન. મોટાભાગે એની પેટર્ન સરખી હોય છે, પણ તમારે શરૂઆતમાં થોડી મહેનત રહેશે. પછી જ્યારે એવા ને એવા વર્ડ્સ બીજી વાર આવશે ને ત્યારે શન 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 આવતું હોય ને બધે TION. તો મોટા ભાગના સ્પેલિંગો છે એ લગભગ મળતા આવતા હોય છે, સરખાવતા આવતા હોય છે, અને એ આવડી જાય એવા પણ હોય છે. તો રિડક્શન એટલે ઘટાડો. હવે 138માં જુઓ, રિફ્યુઝલ. રિફ્યુઝ એટલે ના પાડવી. REFUSE. રિફ્યુઝ એટલે મના કરવું, ના પાડવું. આઈ રિફ્યુઝ હિમ, મેં તેને ના પાડી. પણ રિફ્યુઝલ એટલે ઇનકાર. કોઈ વસ્તુ લેવાનો જ્યારે ઇનકાર કરવામાં આવે ત્યારે એમણે રિફ્યુઝલ કર્યું છે કે ભાઈ મારી વસ્તુનો તેણે રિફ્યુઝલ કર્યું, મારી વસ્તુનો તેણે ઇનકાર કર્યો. મેં બહુ પ્રેમથી એ વસ્તુ આપી હતી, તેમ છતાંય રિફ્યુઝલ, તેમણે મારો એ વસ્તુ લેવાનો ઇનકાર કર્યો. રિફ્યુઝલ એટલે ઇનકાર. પછી છે રેગ્યુલારિટી. રેગ્યુલારિટી એટલે નિયમિતતા. તમારા વાંચનની અંદર તમારે એક લક્ષ્ય બાંધ્યું છે, તમે તમારું વિઝન ક્લિયર કર્યું છે કે ભાઈ મારે ગવર્મેન્ટ જોબ મેળવવી છે, પહેલી વાત. તો એની માટે તમે તમારા ટાઈમની અંદર કેવી રેગ્યુલારિટી રાખો છો, તમે કેવી નિયમિતતા રાખો છો. તમે નક્કી કર્યું છે કે સવારમાં 8 વાગે વાંચન માટે બેસી જવાનું, તો શું એ મુજબ તમારી રેગ્યુલારિટી સચવાય છે, તમારી નિયમિતતા પડાય છે? જો ન પડાતી હોય તો યુ આર ઇરેગ્યુલર પર્સન, તમે અનિયમિત વ્યક્તિ છો. બટ હવે તમારે ધ્યાન રાખવાનું છે આ રેગ્યુલારિટીનું, તમારે આ નિયમિતતાનું બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે એ જ તમને સફળતા આપશે, એ જ તમને હાથમાં ઓર્ડર અપાવશે. અત્યારે 10 મિનિટ 15 મિનિટ કલાક 2 કલાક વોટ્સએપ કરવાથી નોકરી એમ નહીં મળે. એની તમારે આખી જિંદગી વોટ્સએપ કરવા હોય, આખી જિંદગી તમારે મૂવી જોવા હોય, આખી જિંદગી મોજશોખ કરવા હોય, તો અત્યારે તમારા 2 વર્ષ સુધી તનતોડ મહેનત કરી લો. નકર કામ કરજો 60 વર્ષ તનતોડ મહેનત કરજો, 2 વર્ષ મોજ કરી લ્યો. શું ફેર પડે? એ ફેર કોને પડે એ તમારે જોઈ લેવાનું, પૂછી લેવાનું કે આ 2 વર્ષની મહેનત અને પાછળના 60 વર્ષની જિંદગી, 60 તો તમારા હારે તમારી પેઢીના પણ સુધરી જશે. તમારે આ 2 વર્ષ 3 વર્ષ તન તોડ મહેનત કરવાની છે. બીજી વાત ઉલટી વિચારો કે 3 વર્ષ તન તોડ મહેનત ન કરો તો તમારે આવતી 60 વર્ષની જિંદગી બહુ સારી એવી તનતોડ મહેનત કરવાની છે. 60 વર્ષ તનતોડ મહેનત કરવી અને 3 વર્ષ તનતોડ મહેનત કરવી, તમે એટલા તો મોટા છો કે આ વાતને સમજી શકો. અને માટે તમારે તમારા વાંચનમાં રેગ્યુલારિટી લાવવાની છે, નિયમિતતા. બરાબર. રિલીફ એટલે રાહત. જ્યારે કોઈ પૂર આવ્યું હોય, જ્યારે કોઈ મોટી હોનારત સર્જાણી હોય, એટ ધેટ ટાઈમ રિલીફ આપવામાં આવે, રાહત આપવામાં આવે. રિલીફ ફંડ હોય, બરાબર, રિલીફ ફૂડ હોય, રાહત માટેનો ખોરાક હોય, રાહત માટેનું કંઈક ભંડોળ હોય, એ સરકારશ્રી દ્વારા આપવામાં આવે. તો રિલીફ એટલે રાહત. રેપ્યુટેશન. રેપ્યુટેશન એટલે ખાનદાની. ગમે તે થાય પણ અણહકનો પૈસો ન લે, ગમે તે થાય પણ અણછાજતું કામ ન કરે, ગમે તે થાય પણ પોતાના વતન માટે, પોતાના દેશ માટે, પોતાની કુટુંબ માટે એ પોતે મરી પડે. ખાનદાની રેપ્યુટેશન. અને ઘણા લોકોને પોતાનો વટ હોય કે પોતાના ફેમિલી ઉપર, પોતાના કુળ ઉપર, પોતાના વંશ ઉપર એક પણ પ્રકારનો રેપ્યુટેશનનો છાંટો, આમ જેને કહેવાય ને કે ખાનદાની, એની ઉપર એક કલંક ન લાગવું જોઈએ. રેપ્યુટેશન એવી ને એવી ક્લિયર રહેવી જોઈએ. વટ છે રેપ્યુટેશનનો, ખાનદાની હોવી જોઈએ. તો રેપ્યુટેશન એટલે ખાનદાની. અને આજના લેક્ચરનો છેલ્લો વર્ડ, ઘણા સ્પેલિંગો આપણે શીખી ગયા આજે, હે ને? રિસ્પોન્સિબિલિટી. રીસ RES, પોન PON, સિબિલિટી CB અને પાછળ TY. બરાબર. રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. બરાબર. દરેક વ્યક્તિને
જે જવાબદાર વ્યક્તિ હોય, જે મોટા વ્યક્તિ હોય અથવા જે સમજદાર વ્યક્તિ હોય એની ઉપર જવાબદારીઓ હોય, અને જવાબદારીઓને બખૂબી નિભાવે એને એક જવાબદાર વ્યક્તિ કહેવાય, અને સારો એવો એક વ્યક્તિ તરીકે નીકળી આવે અને એની યાદ વર્ષો સુધી રહે. તો રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. બરાબર, તમારે પણ તમારી રિસ્પોન્સિબિલિટી સમજવાની છે. દરરોજ 2 લેક્ચર જોવાના છે, કારણ કે નોકરી તમારે મેળવવાની છે, અને ગવર્મેન્ટ જોબ એક વખત હાથમાં આવી જાય પછી આખી જિંદગીની શાંતિ. એ માટે તમે જો જવાબદાર વ્યક્તિ હોય તમારા કુટુંબના, તમારા ફેમિલીના, તો તમારે એ જવાબદારી સમજી અને વાંચન માટે આજથી રેગ્યુલર થઈ જવાનું છે. કોઈ પણ પ્રકારનો રિફ્યુઝલ કરવાનું નથી. બરાબર, તમારે તમારા અન્ય જે કામ છે એમાં થોડું રિડક્શન કરવાનું છે, ઘટાડો કરવાનો છે. બરાબર, તો જ 2 વર્ષ આજે 2 વર્ષની આખી એક્ઝામની હોનાર જ છે એમાં તમને જો લાગી જશો, મેરિટમાં નામ આવી જશે, તમને બહુ સારું એવું રિલીફ ફિલિંગ આવશે, તમને રાહતની લાગણીઓ આવશે કે હાશ હવે શાંતિ થઈ. ક્લિયર? તો આ પ્રમાણે સરસ મજાનું વાંચન કરવા બેસી જાઓ. આ મટીરિયલ અહીંયા સુધીનું જેટલું અગાઉનું બાકી છે ને અહીંયા સુધીનું એ હું તમને એક સાથે આ લેક્ચરમાં બનાવીને આપી દઈશ. બરાબર, કદાચ 1-2 દિવસનો હવે વેઇટ થાય, કારણ કે અત્યારે હવે 13 ગ્રુપ જોડાઈ ગયા છે અને બધા સાથે હું પાછા પર્સનલ વાતચીત પણ કરું છું. એટલે ઘણી વખત એવું થાય કે એમના પ્રશ્નો છે ઇમ્પોર્ટન્ટ હોય અને આ લેક્ચર તમે જોઈ નાખો તો મોટાભાગના સ્પેલિંગ થઈ જતા હોય છે, સાથે નોટ પેન રાખતા જાઓ, એટલે તમારે શું થાય કે આખો લેક્ચર છે એ કમ્પ્લીટ થઈ જાય. પછી મટીરિયલની કાંઈ જરૂર ન રહે. હું જે ભણાવું છું એ તમે લખતા જાઓ સાથે, તો એ બહુ સારું એવું કામ થઈ જાય અને તમારે એક વખત લખાઈ પણ જાય. ક્લિયર? તમે તમારા હાથે લખ્યું તમને યાદ પણ રહી જાય. તો આવી સરસ મજાની આપણે ઘણા બધા સ્પેલિંગો જોયા. હજી થોડા સ્પેલિંગો છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. એટલે ખાસ છેલ્લી અને અગત્યની વાત, જો તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં બેલ આઇકન દબાવી દો, એમાં ઓલ ટિક કરી દો. સાંજે 6 વાગ્યે તમને લેક્ચરના નોટિફિકેશન મળી જશે અને ખૂબ સારો એવો અભ્યાસ કરો. ઈશ્વરને પ્રાર્થના કરું કે તમને સારી એવી નોકરી મળે અને એક સરસ મજાનો કોલ લેટર તમારા હાથમાં આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરી અને આજના લેક્ચરનો વિરામ કરીએ. આટલી પરીક્ષાઓ છે, ફરી એકવાર તમારે જોઈ લેજો. આમાં તમારી પરીક્ષા હોય તો આ પરીક્ષાઓની તૈયારી તમે અત્યારથી શરૂ કરી દેજો. હા, તમે કોઈ નવા સ્ટુડન્ટ હોય તો તમારે જૂના અત્યાર સુધીના ચાલેલા 1 જુલાઈ 2020થી ચાલેલા જો બધા જ લેક્ચર મેળવવા હોય તો ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી દેજો. એટલે હું તમને જે અત્યાર સુધી ચાલેલા લેક્ચરો છે બધા જ ચેપ્ટર પ્રમાણે મોકલી દઈશ. એક પછી એક ચેપ્ટર ક્લિયર કરતા જાઓ અને તમારું જે કાંઈ મહેનત છે એમાં એવો સરસ મજાનો રંગ લાવો કે જેથી કરીને તમારા ભવિષ્યની પેઢી, તમારું ફેમિલી અને તમને એના ઉપર તમારા ઉપર એમને પ્રાઇડ થાય, ગર્વ થાય. બરાબર? જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.